ભરૂચમાં યોજાનારી ચૂંટણીને ધ્યાને રાખી ભરૂચ એ ડિવિઝન અને બી ડિવિઝન પોલીસ દ્વારા ફ્લેગ માર્ચ યોજવામાં આવી હતી। આજરોજ રાજ્યની 6 મહાનગરપાલિકાઓની ચૂંટણી માટે મતદાન થઈ રહ્યું છે। આવતા રવિવાર તારીખ 28 રોજ ભરૂચ નગરપાલિકા તેમજ તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની બેઠકો માટે મતદાન પ્રક્રિયા હાથ ધરનાર છે। ભરૂચને કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને લઈને સંવેદનશીલ શહેર તરીકે ગણવામાં આવે છે। જિલ્લા કલેક્ટર તથા ભરૂચના ચૂંટણી અધિકારી સાથેની બેઠકમાં જિલ્લા પોલીસ વડા શોભા બુતડાએ શહેરના મતદાન મથકોનું સામાન્ય, સંવેદનશીલ તથા અતિ સંવેદનશીલમાં વર્ગીકરણ કરી તે મુજબની જરૂરિયાત પ્રમાણે પોલીસ, SRP તથા પેરામેટ્રિક ફોર્સને તૈનાત કરવાની યોજના બનાવેલ હતી। શનિવારે બપોર બાદ શહેરના 3 પોલીસ મથક વિસ્તારમાં સ્થાનિક પોલીસ તથા SRP જવાનો દ્વારા ફ્લેગ માર્ચ યોજાયો હતો। આગામી નગરપાલિકા, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતના ઇલેક્શન અનુસંધાને પોલીસ અધિક્ષક સાહેબશ્રીની સૂચના તેમજ માર્ગદર્શન હેઠળ લોકલ પોલીસ તેમજ બહારથી બંદોબસ્તમાં આવેલ SRPના જવાનો સાથે આજરોજ A ડિવિઝન, B ડિવિઝન, C ડિવિઝન વિસ્તારના તમામ સંવેદનશીલ વિસ્તારોમાં ફ્લેગ માર્ચનું આયોજન કરવામાં આવેલ છે। તેમજ કાયદો અને વ્યવસ્થા સંપૂર્ણપણે જળવાઈ રહે અને શાંતિપૂર્ણ રીતે ઇલેક્શન સંપન્ન થાય તે માટે ભરૂચ પોલીસની પૂરી તૈયારીઓ છે। અભિષેક સૈયદનો રિપોર્ટ, S9 ન્યૂઝ, ભરૂચ।